20 વર્ષ પછી ગ્રહોના રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં ઉદય કરશે. આ 4 રાશિઓ માટે આવશે સારા દિવસો. 20 વર્ષ પછી ગ્રહોના રાજકુમાર બુદ્ધદેવનો વૃશ્ચિક રાશિમાં ઉદય થવા જઈ રહ્યો છે, જેના કારણે ડિસેમ્બરથી 12માંથી આ 4 રાશિઓના લોકોના નસીબના સિતારા ચમકવા જઈ રહ્યા છે. આ રાશિના લોકોનું ભાગ્ય હવે સૂર્ય અને ચંદ્રની જેમ ચમકવા જઈ રહ્યું છે. મિત્રો, આ રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની ખૂબ જ કૃપા થવા જઈ રહી છે. ઉદાહરણ તરીકે, જો બુધ, ગુરુ, શુક્ર અને બલિચંદ્ર સાથે હોય તો તે શુભ ફળ આપે છે, જ્યારે ક્રૂર ગ્રહો શનિ, રાહુ, કેતુ, મંગળ અને સૂર્ય સાથે હોય તો તે અશુભ પરિણામ આપે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે 29 નવેમ્બરથી બુધ ગ્રહ અસ્તવ્યસ્ત થશે, જે લગભગ 13 દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે. આ પછી ડિસેમ્બરના અંતમાં નક્ષત્ર બુધ અસ્ત થવાના કારણે કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો મળી શકે છે, જ્યારે કેટલીક રાશિના લોકોએ ખાસ કરીને સાવચેતી રાખવાની જરૂર છે. ચાલો જણાવીએ કે વૃશ્ચિક રાશિમાં બુધના ઉદયથી કઈ રાશિને બમ્પર લાભ મળી શકે છે. મિત્રો, ગ્રીક પાંચાંગ અનુસાર બુધ 12 ડિસેમ્બર સાંજે 6:16 વાગે ઉદય કરશે. જ્યોતિષશાસ્ત્રમાં બુધને સુખ, સારા સ્વાસ્થ્ય માટે, કૃષક બુધ એકાગ્રતા, વેપાર વગેરેનો કારતક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બુધનો ઉદય આ 4 રાશિઓના વ્યવસાયિક કારકિર્દી તેમજ આર્થિક સ્થિતિ પર સારી અસર કરી શકે છે. તો મિત્રો, તમે અંત સુધી વિડીયોમાં જ રહો, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવા જઈ રહ્યો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોના કમેન્ટ બોક્સમાં એકવાર જય માં લક્ષ્મી લખો અને સાચા હૃદયથી તમે માતા લક્ષ્મીને અવશ્ય લખો, જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારા સમગ્ર પરિવાર પર રહે. નંબર 1, સિંહ રાશિ. સિંહ રાશિ તેમના જણાવી દઈએ કે 12 વર્ષ પછી બુધનો વૃશ્ચિક રાશિમાં ઉદય સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિમાં ચોથા ભાવનો બુધનો ઉદય થઈ રહ્યો છે, જેના કારણે બુધ આ રાશિના બીજા અને 11મા ઘરોમાં સ્વામી છે. ચોથા ભાવમાં તેનો ઉદયને કારણે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળ પ્રાપ્ત કરી શકે છે. તમારું કામ એક પછી એક થતું રહેશે અને લક્ષ્મીની કૃપા પણ તમારા પર વિશેષ રૂપે વરસતી રહેશે, જેના કારણે તમને આ દિવસમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, અથવા તમારા ઘરમાં કોઈ શુભ કાર્યને લઈને કોઈ મોટી આયોજન થઈ શકે છે. આ ઉપરાંત જો તમે દિવસમાં કોર્ટના કેસના કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે સમસ્યાનો પણ અંત આવવાનો છે. જે લોકો પોતાને વ્યવસાય કરે છે, એટલે કે તેમના વ્યવસાયમાં સફળતા મેળવશે. નોકરી કરતા લોકો મિત્રો માટે પ્રમોશનની સંભાવના છે. આવનારા નવા વર્ષોમાં તેમને સરકાર તરફથી મોટું બોનસ પણ મળી શકે છે, જેના કારણે તમારા પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેઓએ આ પરીક્ષા સફળતા મળશે. તેમની મહેનત પણ ફળ આપશે. વેપારી વર્ગ સાથે જોડાયેલા લોકો માટે, જો તમે તમારા વ્યવસાયમાં સારો નફો કમાવી શકતા નથી તો મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જેમ જેમ બુધનો ઉદય થશે, તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે અને તમે ઘણું બધું એકત્રિત કરશો. સંપત્તિનું તમારો ધંધો દૂર દૂર સુધી ફેલાઈ જશે અને તમે વિદેશની યાત્રા પણ કરી શકો છો, જેના કારણે તમારી મહેનત હવે ફળ આપશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જે લોકો ઘણા સમયથી વ્યયની શોધ કરી રહ્યા છે, તેમની શોધ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે. બુધદેવનો અવિર્ભાવ થતાં જ તમને
મોટો ફાયદો થશે. દેવી લક્ષ્મીના આશીર્વાદ તમને મળવાના છે, જેથી તમે તમારા સપના પૂરા કરી શકો છો. આવતા ડિસેમ્બરમાં તમને માત્ર ખુશી જ મેળવવાની છે. જે વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે, તેમનું આ સપનું પણ લગ્ન કરીને પૂરું થઈ શકે છે. જીવન પણ ઘણું સારું રહેશે. જો આપણે લવ લાઈફ વિશે વાત કરીએ તો તમારી લવ લાઈફ પણ ખુશહાલ રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે. નંબર 2ની વાત કરીએ કન્યા રાશિ. કન્યા રાશિવાળા લોકોને તેમને જણાવી દઈએ કે કન્યા રાશિના બુધ પ્રથમ અને 10મા ઘરોના સ્વામી છે અને 3જા ભાવમાં તે ઉગતી વાવણી કરનાર છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં સાનુકૂળ પ્રભાવ પડી શકે છે. હા મિત્રો, આ સમય દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે, જેના કારણે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. ભવિષ્યમાં તમને સાથ આપશે. તમે જે પણ કામમાં હાથ નાખો છો, તમે એક ઓછા વ્યક્તિ બની જશો. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી થશે. બુદ્ધદેવનો ઉદય થતાં જ તમારા કામમાં જે અવરોધ આવી રહ્યા હતા તે પણ સમાપ્ત થઈ જશે. તમારા દુશ્મનો તમારા પગ અડશે અને તમારા પરિવાર પણ પૂરો સહયોગ મળશે. તમારા પરિવારમાં ખુશી આનંદનું વાતાવરણ રહેશે અને તમારું દાંપત્ય જીવન અનુભૂત રહેશે, જેના કારણે તમે તમારા જીવનમાં એક નવી ઉર્જા અનુભવ કરી શકશો. જેના પ્રોપર્ટી ડીલર છે તેઓને આ સમયગાળા દરમિયાન ઘણો ફાયદો થશે. જેમ જેમ બુધ ઉદય પામશે તેમજ વેપારીઓ પણ ઘણો ફાયદો થશે. તેમનો બિઝનેસ વર્ષે ખૂબ જ દેવી લક્ષ્મીની કૃપાથી તમારા ઘરમાં ધન્યતા રહેશે. તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. ઉપરાંત કન્યા રાશિવાળા લોકોએ તમને જણાવવી જોઈએ કે જો તમે લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી વ્યસ્ત છો તો તમારું નસીબ પણ ઘણું રંગ લાવવાનું છે. બુદ્ધદેવના ઉદયથી સાથે જ તમારું ભાગ્ય પર ઉન્નતિ થવાનું છે. હા મિત્રો, હવે તમારી પરેશાનીઓનો અંત આવશે અને તમને જલ્દી સારી નોકરી મળશે. જે લોકો નોકરી કરે છે તેમને પ્રમોશન મળી શકે છે. તેમના બોસ તેમના કામનું ખૂબ જ સન્માન કરશે. અમે તમને જણાવી દઈએ કે જે લોકો હાલમાં બિઝનેસ કરી રહ્યા છે તેઓ પણ આ દિવસના ભગવાન બુદ્ધની કૃપાથી તેમના બિઝનેસમાં ઘણો ફાયદો થશે. તુલા રાશિના લોકો માટે પણ શુભ રંગ આવશે. તમારા લગ્ન જીવનમાં લાંબા સમયથી જે પણ વિવાદ ચાલી રહ્યો હતો તે પણ ઉકેલવા જઈ રહ્યો છે. તમે બંને પર દેવી લક્ષ્મીની કૃપા સાથે સાથે જવાની છે. ત્રીજી રાશિની વાત કરીએ જે મેન રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે 12 ડિસેમ્બરથી તમારું રાશિમાં બુદ્ધદેવનો ઉદય થવાનો છે, જેના કારણે તમારા જીવન પર તેની ખૂબ જ અસર થવાની છે. હા મિત્રો, આ સમય દરમિયાન દેવી લક્ષ્મી પણ તમારા પર ખૂબ જ આશીર્વાદ આપવાના છે, જેના કારણે તમારા જીવનમાં લાંબા સમયથી જે પણ આર્થિક સમસ્યાઓ ચાલી રહી હતી તે સમસ્યા હવે દૂર થવા જઈ રહી છે. ગ્રહોના રાજકુમાર બુધની કૃપાથી તમારા કામ એક પછી એક થવા લાગશે. તમને નવો અનુભવ થશે. તમારા જીવનમાં ઉર્જા, નવી સકારાત્મક પ્રસિદ્ધિ. હા મિત્રો, 12 વર્ષ પછી બુદ્ધદેવનો ઉદય થતાં જ જો તમે તમારા કામમાં કોઈ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો અથવા હતા તો બધી સમસ્યાનો અંત આવશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારા કાર્યને સફળ થશે. જે પણ કામ કર્યું છે તેની સાથે કાર્યનું આયોજન કર્યું હતું, તમે એવા કાર્ય કરવાનું શરૂ કરશો તે તમારા જીવનમાં નવી ઊંચાઈઓ લઈ જશે. તમને તમારા મિત્રો અને પરિવારના તરફથી ઘણો યોગ મળશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમે શુભ કાર્યમાં વધુ ધ્યાન આપશો. દેવી સરસ્વતીની કૃપાથી તમે આ કાર્ય કરી શકશો. નાણાકીય લાભની નવી તકો મળશે. સાથે જ તમને જણાવી દઈએ કે જીવનની ટ્રેન પાટા પર આવી જશે. તમને થોડાક સમય માટે જૂની સમસ્યાઓમાંથી રાહત મળશે. અમે તમને એ પણ જણાવી દઈએ કે પરિવાર અને સંબંધોને વારંવાર મુલાકાત થશે, જેનાથી જીવનમાં ખુશીઓ આવશે. તમારા ઘરનું વાતાવરણ જળવાઈ રહેશે. અને અમે તમને એ પણ જણાવી દઈએ કે જો તમે બિઝનેસ કરો છો
તો તમારા બિઝનેસમાં સારા નફાની શક્યતાઓ છે. હા મિત્રો, આ રાશિના મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે તેમાં સફળ થશો. તમારી બુદ્ધિમત્તાથી ઘણા સારા નિર્ણયો લેવા અને નિર્ણય તમારા હિતમાં સાબિત થશે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમારા માટે સારું એક ફળ રહેશે. મિત્રો, હા મિત્રો, માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને માતા ગૌરી તમને ખૂબ જ પ્રિય છે. માતા ગૌરીની કૃપાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થશે. તુલા રાશિના લોકોને તમને જણાવી દઈએ કે તમારા સમાજમાં માન પ્રતિષ્ઠા વધારો થશે. હા, વૃશ્ચિક રાશિના લોકો આના કારણે તમારા મનપસંદ હશે અને તેઓ તમને જણાવી દઈએ કે તમને સફળતાની તકો પણ મળશે. તમારા જીવનમાં આગળ વધશો. તમારા કામમાં ગમે તે અવરોધો આવી રહ્યા હતા તે અવરોધો પણ સમાપ્ત થઈ જશે. માતા લક્ષ્મીની કૃપાથી તમને ઈચ્છિત સ્થાન પર રોજગાર મળશે. તમારા કરિયરમાં પણ માતા લક્ષ્મીનો તમને ઘણો સાથ આપશે. જો તુલા રાશિના લોકો કોઈ પણ કાર્ય શરૂ કરવા માંગતા હોય તો તેનું પણ આ સમયમાં ખૂબ જ શુભ સંકેત છે, શુભ દિવસો છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારાથી જરા પણ દૂર ના થવા દો. મિત્રો, નંબર 4ની વાત કરીએ તો મકર રાશિ, જે મેન રાશિ છે. મકર રાશિના જાતકોને તમને જણાવવું જોઈએ કે બુધનો યોગ્ય ઉદય તમારા લોકો માટે ખૂબ જ સારા પરિણામ લાવશે, જેના કારણે તમારા પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકો લાંબા સમયથી તણાવથી ઘેરાયેલા છે, હવે તેમની સમસ્યાનો અંત આવવાનો છે. તેમના જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે અને તેઓ હવે મુક્ત થઈ જશે. તમામ સમસ્યાઓ સાથે જ તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી વૃશ્ચિક રાશિના બુધનો ઉદય થવાનો તમને ભૌતિક સુખ મળી શકે છે. તમે તમારું વાહન અને મિલકત ખરીદવાનું તમારું સપનું પણ પૂરું થઈ શકે છે. આ સાથે વિસ્તાર વધશે. ચાલો હું તમને એ કહું કે તમે તમારા અંગત જીવનના લાંબા સમયથી જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યા હવે દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ જશે. આ સમયે તમે અમર્યાદિત પૈસા મેળવી શકો છો અને જો તમે સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યાઓથી મુક્ત થશો. મિત્રો, મકર રાશિવાળા લોકો દેવી લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત થઈ શકે છે. મકર રાશિવાળાનું વાત થાય છે. આ વખતે દેવી લક્ષ્મી મકર રાશિના લોકોને પણ ધનની વર્ષા કરવા જઈ રહી છે. તમારી બેગ હવે ખુશીઓથી ભરાઈ જશે. તમારા દુઃખના દિવસો પૂરા થવાના છે અને નોકરી મળવાના ચાન્સીસ છે. દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની કૃપા તમારા બધા અધૂરા કાર્ય પૂરા થશે. આવનારા સમયમાં પરિવારમાં ખુશીઓ આવવાની છે. તમને ધન લાભ થશે. ધંધામાં અચાનક ફાયદો થશે. મકર રાશિવાળાને કહીએ તો મકર રાશિવાળા લોકોને પરિવારમાં જણાવો કે શુભ કાર્ય થવાની સંભાવના છે અને તમને ધાર્મિક યાત્રા પર જવાની પણ તક મળશે. આવનારો સમય તમારા માટે સારો રહેશે. તમે તમારી વાતોથી આ મહિને કોઈ મોટો કામ સફળતા મેળવી શકશો. વેપારમાં લાભની સંભાવનાઓ રહેશે. તમે કોઈ પણ નવું કાર્ય શરૂ કરી શકો છો. તમે કોઈ ખાસ કામોને લઈને ઉત્સાહી રહેશો અને દેવી લક્ષ્મીની કૃપાથી તમારી માતાનું મન પ્રસન્ન રહેશે. ઉપરાંત જો તમે આ સમય તમારા પરિવારમાં કોઈ બાબતને લઈને ખૂબ જ ચિંતિત છો તો તમારી આ ચિંતાઓ ખૂબ જ બુધના ઉદય સાથે દૂર થઈ જશે. 12 ડિસેમ્બરથી સમાપ્ત થઈ જશે. તમારા દિવસો બદલવાના છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ સારો અનુકૂળ રહેવાનો છે. દેવી લક્ષ્મીની કૃપાથી તેઓ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવશે અને પોતાના માટે મૂળ બનાવી શકશે. દોસ્તો, જો તમે સ્વાસ્થ્યના કારણોસર લાંબા સમયથી સિદ્ધિમાં એટલે કે પ્રોબ્લેમમાં આવી રહ્યા છો તો તમારા ચિંતાઓ નકામી છે. તમે તમારી ચિંતાઓ સમાપ્ત કરી શકો છો કારણ કે બુધના ઉદય સાથે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે. હા મિત્રો, પરંતુ મિત્રો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન થવું. તમારે તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઠંડીની મોસમ આવી ગઈ છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું મહત્તમ ધ્યાન આપવું જોશે. મિત્રો, આ બધી રાશિ હતી જે લકી થવાની છે 1 મહિના પછી. ખાસ કરીને વધારે ઉત્સાહી ના થવું. આ સમયનો પૂરો ઉપયોગ કરો, મહેનત કરો અને આગળ વધો.
મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.